કેમ દાંત કાઢો છો? દાંત એ તો બાન કીધું કે આપણા મશીનવાળો ફોટો ઇંક 3500 જણે જોયો તે બાપા બીજું મશીન લાવો હેડો તા પંખા સાફ સફાઈ કરવાની ચાલુ કરી દીધી છે અને એ સવારમાં કલર બાના કામ આવ્યું છે આજે કામ જલ્દી આલવાનું લાગે છે હતું જમવામાં. પાલક પનીરના પરોઠા અને સાલ. ગુડ મોર્નિંગ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે મંગળવાર. કેમ છો બધા? મજામાં? હેપીમાં આવી જયંતી ભાભી ઉઠી ગયા. જય શ્રી કૃષ્ણ બા. કપડાં લગભગ ધોવાઈ ગયા છે. શું મેડમ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ દાંત કાઢો છો? દાંત એ તો બાન કીધું કે આપણા મશીનવાળો ફોટો ઇંક 3500 જણે જોયો તે બાપા બીજું મશીન લાવો હેડો તા ઇસ્ત્રીનું મશીન. હા, ઇસ્ત્રીનું મશીન કામકાજ શરૂ થઈ ગયું છે. ગઈકાલે એક ડિપાર્ટમેન્ટ પતે છે, હોલવાળો. તમે જોઈ શકો છો, હોલવાળો સાફ સફાઈ થઈ ગયો છે. હવે આ વચ્ચેના ભાગનું ચાલુ થઈ ગયું છે કામ. મેડમ પંખા સાફ સફાઈ કરવાની ચાલુ કરી દીધી છે. ચલો જોઈએ બચ્ચા માટે શું કરે છે. પીહુ ગુડ મોર્નિંગ. એ સવારમાં કલર. હા, જો પેન્ટર અમારા બહુ સ્વરૂપભાઈ આરામ કરવાની તૈયારીમાં છે. જાગે છે, ઊંઘે છે. ચલો શું છે બીજું? આજે લાસ્ટ દિવસ છે ફાઇનાન્શિયલ યરનો. 25-26 ફાઇનાન્શિયલ યરનો લાસ્ટ દિવસ છે, 31 માર્ચ. હવે કાલથી નવું વર્ષ શરૂ થશે. 26-27 વર્ષ ચાલુ થશે. સારું રહે તેવી ઈચ્છા. ચલો મળીએ, લંચ બંચ કરી લઈએ, પછી જઈએ ઓફિસ. જોતા રહો તમે. चैनल ने सब्सक्राइब नहीं तो जरूर कर दो. पूर जोश में चल रहा है. बाने कपड़े के बाद में वासन ले लिए हैं धोने के लिए. मैडम भी हॉल ख़त्म करके अभी आ गए हैं रूम के अंदर. धड़ाधड़ काम कर रहे हैं. देखो जोरदार हाथ तो पति जैसे घरનું કામ એવું લાગે છે. ના પર કઈ પર અમાર આતંકવાદી ઉઠી જશે. આતંકવાદી એટલે સ્વર કહેવાય. મસ્તી ઘર ઉઠી જશે. ચલો જઈએ ઓફિસ. મળીએ સાંજે. હવે હેન્ડ ઓવર કરીને જઈએ મેડમને. વિડીયો હેન્ડ ઓવર કરીને જઈએ મેડમને. બાકીનું કામકાજ તમને બતાવશે. જોતા રહો વ્લોગ. બાય. આજે કામ બાકી છે. જમવાનું વહેલું બનાવી દીધું છે. જો આજે કામ જો ઘર પીવું. જમવાનું શું બનાવ્યું? રોટલી, છાશ, ડુંગળી. ઓકે. તને ભાવે છે ખૂબી શું છે જમવા? બાના કામ આવ્યું છે આજે. કામ જલ્દી આલવાનું લાગે છે. ઇમરજન્સી ઇમરજન્સી કામ છે. ભાઈને તાવની અસર છે તે ભાઈ સૂઈ ગયા છે. જો ઓટોમાં અત્યારે છોકરાની ફેસિલિટી કેટલી આવી. કોઈને કરવું જ ના પડે, હિંચકો જ ના નાખવો પડે. જાતે હિંચકો ખાય. અને આજે છે મહાવીર જયંતિ. ઓલમોસ્ટ કામ પતી ગયું છે. ખાઈ પીને નવરા થઈ ગયા. ચલો હવે આરામ કરીએ. લેડીઝનું કામ શું? ખાવું પીવું, કામ કરવું. બાને કામ કરે છે. બાને નંગ પૂરા થવાના વાર લાગશે. ચલો સૂઈ જઈએ. પેવુંને સ્વર પણ સૂઈ જાય લાગે છે. હા, પેવું સૂઈ ગઈ. સ્વર પણ સૂતો છે. ચલો ઊંઘીને ઉઠી ગયા. સ્વરે ઊંઘવા દીધા નથી કોઈને. સ્વર ઉઠી ગયો તો બા માટે ચા બનાવ્યો. પીહુની ફરમાઈશ હતી મમ્મી લચકો બેર બનાવી આપ. તો પીહુ માટે લચકો બેર બની ગયો છે. 4 વાગી ગયા. બા કામ ઉપરથી ઊભા થઈ ગયા છે. સ્વર ઉઠી ગયો. અમે જમવા આયા. અમે નાસ્તો કરવા આયા.
પીયુ બી કેટલી એક્સાઇટેડ છે ભેળ ખાવા માટે. ચલો એ નહીં ડીશ વાળી તારીને ડીશ વાળી બાની છે આપણી આ મત છે એ. હેલો, ઓફિસથી આવી ગયા છે. આજે આખો દિવસ સરસ ગયો છે. ભૂખ લાગી છે જોરદાર. જોઈએ જમવામાં શું બનાવ્યું છે. શું બનાવ્યું છે? પાલક પનીર. શું? પાલક પનીર. કેમ લાલ થયું છે તારે? તો ગ્રેવી થાય. ગ્રેવી થાય છે. પાલક પનીર બની છે. જોડે તંદૂરી રોટલી છે કે ચપાતી? પરોઠા છે. પરોઠા તમે જોઈ શકો છો. ગ્રેવી બનવાની ચાલુ પ્રોસેસમાં છે. ગ્રીન ગ્રેવી તૈયાર છે. પનીર આવી ગયું છે. જોઈએ ચલો, ભૂખ લાગી છે જોરદાર. જમી લઈએ. કેવો ગયો દિવસ પૂછીએ? કેવો રહ્યો આજનો દિવસ? સરસ. કામકાજ કેટલા પહોંચ્યું? બહારનો રૂમ સાફ સફાઈ થઈ ગયો છે ભાઈ, તમે જોઈ શકો છો. ચલો મળીએ જમવા ટાઈમે. રેડી થાય એટલે જમી લઈએ ફટાફટ. પીયુબેન જમીને બેસી ગયા છે. પીયુબેન શું હતું જમવામાં? પાલક પનીરના પરોઠા અને સાલ એક ગોળ કેવું હતું? યમ્મા બરાબર હતું.